હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરળાવત ગતિના સ્થાનાંતરની આપણે ચર્ચાઓ કરેલી અને એ જે સ્થાનાંતર છે સરળાવત ગતિ કરતો જે પદાર્થ એટલે કે સરળાવત ડોલક જે ગતિ કરે છે એનું જે સ્થાનાંતર હોય એ સ્થાનાંતર આપણે સમય સાથે કેવી રીતે બદલાય છે એને સમયના વિધેય તરીકે કેવી રીતે દર્શાવાય એની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરેલી છે. અને આપણે જોયું કે સરળાવત ગતિ માટે જે ત્રિકોણમિતીય વિધેયો જો આપણે કહેવા હોય તો એમ કહી શકાય કોસ વિધેય અથવા તો સાઇન વિધેય અથવા તો એનું કોમ્બિનેશન પણ આપણે લઈ શકાય છે. આજે આપણે સૂત્ર લીધેલું છે, જે ફંક્શન લીધેલું છે, સ્થાનાંતરના સમય સાથેનું જે વિધેય લીધેલું છે એની અંદર આવતી જુદી જુદી જે ભૌતિક રાશિઓમાં જો બદલાવ થાય તો ત્યારે એની જે આલેખની વાતો હોય તે આલેખ કેવા હોઈ શકે. બે જુદી જુદી જે સરળાવત ગતિ છે તેને આપણે અહીં લઈએ અને એ બે જુદી જુદી સરળાવત ગતિમાં જે સરળાવત ડોલક કેવી રીતે ગતિ કરે છે એનો એક્સ અગેન્સ્ટ ટીના આલેખ વિશે આજે પહેલાં સમજૂતી લઈએ. સૌપ્રથમ આપણે સરળાવત ગતિના જે સ્થાનાંતરનું સમય ટી સાથેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ એ પહેલાં આપણે એના પર આધારિત આલેખ જે દોરેલો છે તે દોરી દઈએ અને ત્યાર પછી કોઈ પણ બે જે જુદી જુદી સરળાવત ગતિ જે હોય એ સરળાવત ગતિનું કમ્પેરિઝન કરીએ. તો અહીં આપણે સરળાવત ગતિ જે સરળાવત ગતિ છે માટે સ્થાનાંતરનું સમીકરણ જો આપણે કહીએ તો વાય અથવા તો એક્સ લખી દઈએ. એક્સ લખતા જ છે એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ અહીં એ. જ્યારે વાય અને એક્સમાં શું ફરક પડશે કે જ્યારે એક્સ દિશામાં ગતિ થતી હશે તો આપણે એક્સ લખી શકીએ, એફ ટી પણ તમે લખી શકો છો, અને વાય દિશામાં થતું હશે તો આપણે વાય લખી શકીએ. તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ અને આપણે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ લીધેલ છે. જ્યાં આપણે જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા અહીં આપણે લખી શકીએ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી જેટલું થાય. અને ટીની જુદી જુદી કિંમત માટે આપણે જાણીએ છીએ કે અહીં એક્સ અગેન્સ્ટ ટીનો આલેખ એક જે કોસના જે આલેખ છે તેના જેવો જ હોય. તો એ આલેખ આપણે અહીં દોરી દઈએ. હવે તમે અહીં જોઈ શકો છો કે આ રીતે પણ આપણે વાતો કરી શકાય. અત્યારે જો આપણે આલેખ દોરીએ છીએ તેમાં પણ અહીં આપણા પાસે આ એક એ, બીજી એક વાત કરીએ તો અહીં ઓમેગા અને ત્રીજો પોઈન્ટ કહીએ તો ફાઈ. આમ ત્રણ જે આપણી પાસે અત્યારે જે એ એટલે કંપ વિસ્તાર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ અને ફાઈ એટલે પ્રારંભિક જે કળા છે એ ત્રણમાં ધારો કે કોઈ બે એક સમાન હોય પણ કોઈ એકમાં બદલાવ થાય તો ત્યારે જે સરળાવત ગતિ માટેના આલેખમાં જે ફેરફાર થાય તેની આપણે અહીં ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો પહેલાં આપણે આ જે આલેખ છે સ્થાનાંતરનું જે સમીકરણ છે એના પર આપણે આલેખ એક્સ અગેન્સ્ટ ટીનો આલેખ આપણે દોરી દઈએ. તો જોઈ શકાય છે અહીં આ જે દિશા છે એમાં એક્સની દિશા છે. અહીંયા આપણે ટી લખી દઈએ, અહીં 0 છે. આ તરફ આપણે પ્લસ એ લખાશે, આ તરફ માઇનસ એ લખાશે. સો અહીં આપણે પ્લસ એ લખીએ અને અહીં માઇનસ એ લખીશું. હવે અહીં આપણે T/2 થોડું અહીંયા નાનું લઈ લઈએ. આ T/2, આ T/4, અહીં T/2, અહીંયા 3T/4 અને અહીં T અને આટલે આવશે 5T/4 થશે. હજુ બી આગળ લેવું હોય તો આપણે લઈ શકાય.
તો સૌપ્રથમ આપણે અહીંથી શરૂઆત થાય છે. ઉપર પણ એક એનો કંપ વિસ્તાર આ રીતે દર્શાવી દઈએ. તો સૌપ્રથમ અહીં આવશે, પછી T/2 માટે જો આપણે T/4 માટે લખીએ, પછી T/2, અહીંયા 3T/4, અહીં T, અહીં 5T/4 થશે. આ 4T/4 માટે અહીં 5T/4 થશે. તો પહેલાં અહીંયા આવશે T/4 વખતે અહીંયા આવશે. T/2 લઈએ તો આટલે આવતું છે, અહીંયા આવશે અને છેલ્લે અહીંયા થઈ જશે. તો આ રીતે આપણે આલેખ જો દોરવો હોય તો આલેખ આ રીતે આપણે દોરી શકાય. આ રીતે આ એક આવર્તકાળ માટે આપણે આલેખ દોરી શકાય. અને ત્યાર પછી કન્ટિન્યુ ફરી પાછું આ રીતે આગળ જશે, આ રીતે. તો આ જે આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સરળાવર્ત ડોલક પહેલાં અહીં છે, ત્યાર પછી અહીં આવશે, પછી અહીંયા આવશે, ફરી પાછું અહીંયા જશે, ફરી પાછું અહીંયા આવશે. તો એક ડોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય હોય એ સમયને આપણે આવર્તકાળ કહી શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે જે ઇક્વેશન xt = a cos omega t + phi માટેનું આ એક સરળ આવર્ત ગતિ દર્શાવતું સ્થાનાંતરનું સમીકરણ, અને એને આવી રીતે x અગેન્સ્ટ t ના આલેખ તરીકે દર્શાવી શકાય. પરંતુ જો ધારો કે અહીં આપણે એમ કહીએ કે અહીં બે સરળ આવર્ત ગતિ લઈએ કે જેમાં અહીં ઓમેગા અને ફાઈ એ સમાન હોય, એટલે કે એનો મતલબ એમ થયો કે એની જે કળા છે તે સેમ છે, એનો ખૂણો સેમ છે, પરંતુ એના કંપ વિસ્તાર જો અલગ અલગ હોય. હવે ઓમેગા અચળ છે, એનો મતલબ શું થયો કે એનો આવર્તકાળ બંને માટે સેમ રહેશે, બંને ગતિ માટે. એનું ફાઈ જે છે તે પણ બંને માટે સેમ જ રહેશે. એ પ્રારંભિક જો આપણે ફાઈ બરાબર 0 લઈ લઈએ તો એનો મતલબ એ પણ સરખું રહેશે, પરંતુ કંપ વિસ્તાર બદલાશે, એટલે એનો આકાર ને બધું એનું એ જ રહેવાનું. એનો જે ખૂણો છે એ પણ એનો એ જ રહેશે, પણ અહીં જે કંપ વિસ્તાર હોય એ કંપ વિસ્તારમાં બદલાવ આવી જશે. તો અહીં જો ધારો કે આ રીતે આપણે આકૃતિ દોરવી હોય તો પહેલો પોઈન્ટ લખીએ તો બે જુદી જુદી સરળ આવર્ત ગતિ માટે આપણે લખીશું કંપ વિસ્તાર જુદા જુદા પરંતુ ઓમેગા અને ફાઈ સમાન હોય ત્યારે. એટલે કંપ વિસ્તારના માટે આપણે લખીએ તો બી ચાલે, એ અને કંપ વિસ્તારની જગ્યાએ એ અને બી એમ પણ લખી શકાય. એટલે આપણે જે કંપ વિસ્તાર માટે વાત કરી તે. તો બે જુદી જુદી ગતિ બતાવીએ તો અહીં આપણે ધારો કે x1t નામ આપી દો, તો = a cos omega t અને +5 છે, અને x2t = અહીં b અને cos omega t +5 થશે. હવે આમાં બે પ્રકારની આકૃતિ આવી શકે. એક તો a > b માટે બી હોઈ શકે. અહીં તમે જોઈ શકો છો કે આ જે પદ છે એ બંનેમાં સેમ છે, આ અને આ બંનેમાં સેમ છે, પણ ફરક માત્ર કંપ વિસ્તાર જુદા જુદા હોય, જુદા જુદા, પરંતુ ઓમેગા અને ફાઈ બંને કેવા હોય, સમાન હોય ત્યારે. તો આના માટે આકૃતિ જો આપણે દોરવી હોય તો કેવી રીતે એમાં ફરક આવે? તો એનો મતલબ કે એનો એંગલ સેમ છે, એનો ઓમેગા સેમ છે, એટલે આવર્તકાળ પણ સેમ છે, આવૃત્તિ પણ સેમ છે, પરંતુ માત્ર ને માત્ર અહીં એ અને બી એટલે કે
અહીં કંપ વિસ્તાર જે છે તે બદલાય છે. અને અહીં ધારો કે આપણે કહીએ કે એ ઇઝ લેસ ધેન બી ઓર બી ઇઝ ગ્રેટર ધેન એ. ધારો કે હવે આ મોટું લઈ લઈશું તો એ પ્રમાણે આકૃતિ પછી દોરવી પડે. અત્યારે આપણે બીને મોટું લીધું છે, બરાબર. તો આકૃતિ અને જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ જો 0 લેવું હોય, અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈ શકાશે. એટલે ફાઈ અને ધારો કે બી ઇઝ ગ્રેટર દેન એ ઓર એ ઇઝ લેસ દેન બી અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા, બરાબર. તો અહીં એક્સ અગેન્સ્ટ ટીનો આલેખ જ દોરીશું. આ પ્લસ એ થશે એટલે માઇનસ એ થશે. હવે બી માટે આપણે થોડું મોટું લેવું પડશે. અહીં ધારો કે તો આને થોડું નીચે લઈ લઈએ. એટલે માઇનસ એ અને અહીંયા પ્લસ એ. એની ઉપર આપણે લઈ લઈએ અહીં થોડું ઉપર આટલેથી અને પ્લસ બી લઈશું અને અહીં માઇનસ બી લઈશું. આ રીતે અહીં બી મોટું લીધું છે માટે આ રીતે, નહીતર આનું ઓલ્ટરનેટ પણ આવી શકે અને એ રીતે આપણે લખી શકાશે. તો હવે અહીં જો ખૂણો એક જ સરખો હશે, માત્ર કંપ વિસ્તારમાં જ ફરક પડવાનો છે. એટલે જે આલેખ આપણે અહીં આ દોરેલ છે એના જેવા જ આલેખો તો આવશે, પરંતુ અહીં જે બદલાવ આવશે એ માત્ર ને માત્ર કંપ વિસ્તારમાં આવશે. તો અહીં જો જોઈ શકાય, સૌપ્રથમ આપણે એ માટે આલેખ દોરી દઈએ. હવે અહીં જો કહીએ તો આ રીતે એ, પછી અહીં T/4, T/2, 3T/4, T અને 5T/4 આ રીતે આપણે લખીશું. હવે અહીંયા 0 થયું, ત્યાર પછી નીચે આવશે, ત્યાર પછી અહીં અને આ અહીં આવશે અને ત્યાર પછી એટલે અને ત્યારબાદ આગળ. ઓકે, તો એનો આલેખ પહેલાં દોરી દઈએ. તો આ રીતે અહીં બે જુદી જુદી સરળ આવત ગતિ દર્શાવેલી છે અને આ જે સરળ આવત ગતિ જે છે એમાં બ્લુ જે દેખાય છે તે પહેલી છે, આ એનું સ્થાનાંતર દર્શાવે છે. એટલે અહીં કંપ વિસ્તાર પહેલા માટે આપણે લખીએ છીએ અને આ રીતે દોરાશે. હવે બીજા માટે પણ આપણે એ રીતે જ લેવાનું છે. અહીં જો આપણે કહીએ તો આ અહીંયા સૌપ્રથમ અહીંયા આવશે, ત્યાર પછી અહીંયા આવશે, ત્યારબાદ અહીંયા આવશે, કારણ કે એંગલ બી સરખા છે, થીટા સરખું છે, કડા સરખી છે અને આવટકાળ પણ સરખો છે. ઓમેગા સરખું એટલે કે આવટકાળ સરખો. આવટકાળ સરખો એટલે આ પોઈન્ટો એકનો એક જ થશે અહીંયા. એટલે જ્યારે આ બ્લુ કલરનો આલેખ જે રીતે વર્તે છે એ રીતે જ હશે.
માત્ર કંપ વિસ્તારમાં અહીં ફરક પડશે. એટલે હવે 3π/2 માટે બી એ જ કિંમત આવશે. અહીંયા પણ ઉપર અહીંયા કિંમત આવશે. હવે એ આલેખ કેવી રીતે આપણે દોરીશું તો અહીં રેડ પેનથી બતાવીએ. તો જો આ અહીંથી આ રીતે 0 થયું, ત્યાર પછી આ ઋણ મહત્તમ થયું, ત્યાર પછી અહીં 3π/2 માટે પાછું 0 થયું અને ત્યાર પછી આ 0 થઈને આ રીતે. એટલે અહીંયા જો આપણે કેવું હોય તો આ રીતે આલેખ થશે. તો અહીં આ જે આલેખ છે તે આ રીતે આપણે બતાવી શકાય. ત્યાર પછી આ રીતે આમ. તો તમે જોઈ શકો છો બે સરળાવત ગતિ છે. એક આ બ્લુ કલર એટલે પહેલી અને આ રેડ કલર છે એટલે બીજી. પણ બંનેમાં ફરક એટલો જ છે કે માત્ર એકમાં કંપ વિસ્તારનો ફરક છે. હવે ધારો કે અહીં એ મોટો હોય અને બી નાનો હોય તો બીની જગ્યાએ એ ને એની જગ્યાએ બી તમે દોરી શકો છો. પણ એની કળા જે છે એ સરખી. થીટા બી સરખો. અહીંયા જો આવટકાળ પણ બંનેના એક જ સરખા છે. બંનેના આવટકાળ સરખા છે. શેપ પણ સરખો છે બંનેનો. એટલે થીટા પણ એક સરખો રહેશે. તો આ રીતે આપણે અહીં જે બે જુદી જુદી સરળાવત ગતિ માટે જો કંપ વિસ્તાર જુદા જુદા હોય પરંતુ ઓમેગા અને ફાઈ એ જો એક સમાન હોય તો આ રીતે આપણે સરળાવત ગતિને દર્શાવી શકાય. હવે આપણે બે જુદી જુદી જે સરળાવત ગતિ છે એના માટે હવે જે પ્રારંભિક કળા છે ફાઈને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક કળા. તો એ પ્રારંભિક કળા અલગ અલગ હોય, ફાઈ અલગ અલગ હોય તો ત્યારે એનો આલેખ, ત્યારે એ અને ઓમેગા બંને સેમ રહેશે. એનો મતલબ એવો થયો કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ કેવી રીતે બની શકે, કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ એની આપણે ચર્ચા કરીએ. તો અહીં સેકન્ડ પોઈન્ટ જો આપણે લખીએ કે બે જુદી જુદી સરળાવત ગતિ માટે પ્રારંભિક કળા ફાઈ જુદા જુદા પરંતુ એ અને ઓમેગા સમાન હોય ત્યારે. દાખલા તરીકે આપણે જે લીધેલી જે ગતિ છે x1t લઈ લો ઇઝ ઇક્વલ ટુ અહીં a cos ઓમેગા t અને પ્લસ ફાઈ લખો છો. અહીં ફાઈ 1 નામ આપી દો એટલે અહીં આ બદલાઈ જશે અને x2t લખી દઈએ. બીજી જે છે તે એ અહીંયા એ કંપ વિસ્તાર સેમ અને અહીંયા આવશે cos અને ઓમેગા સરખું રહેશે અને t પણ અહીં માઇનસ અથવા તો પ્લસ, માઇનસ લખવાની જગ્યાએ પ્લસ લખીએ અને ફાઈ 2 નામ આપીએ. અને જો અહીં ફાઈ 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઈએ અને ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ ધારો કે -π/4 રેડિયન લખીએ તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન અહીં બદલાઈ જશે આટલે. એટલે પહેલું ને બીજું જો લખવું હોય તો આ રીતે લખી શકાય x1 t ઇઝ ઇક્વલ ટુ a cos અને ઓમેગા t થઈ જશે અને x2t ઇઝ ઇક્વલ ટુ અહીં a cos ઓમેગા આવટકાળ સેમ અહીંયા t થશે અને -π/4. એટલે અહીં કળા બદલાઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે કળા π/4 જેટલું
પાછળ છે. ધારો કે શરૂઆતની અંદર જો આપણે વિચારીએ અહીં તો cos 0 એટલે આ a પર હશે, પણ જો અહીં શરૂઆતમાં t બરાબર 0 લખી દઈએ તો cos -π/4 થાય, અને cos -π/4 હોય તો cos π/4 જ કહેવાય, તો 1/√2 થશે અને a/√2. એટલે અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે તે a છે, જ્યારે અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ કહીએ તો a/√2 થશે. એ જ રીતે સમય બદલાતા એ જવાબ આપણને મળતા જશે. તો એના માટે જો આલેખ કેવી રીતે દોરી શકાય, તો આ એક અગત્યની વાતો છે અહીં કે આ રીતે પ્રારંભિક કળાનો મતલબ શું થશે, આપણે જાણીએ છીએ કે θ = ωt+ϕ. એટલે અહીં t બરાબર જો 0 લખીએ, t બરાબર 0 લેતા આપણે આ વાતો કરેલી જ છે, તો θ = કે થાય, અને આપણે કળા અચળાંક પણ કહીએ છીએ, અથવા તો એની પ્રારંભિક કળા પણ કહી શકાય. તો હવે આ જે બે આકૃતિ આપણને બે જે આલેખ દોરવાના છે x અગેન્સ્ટ t ના, તો સૌપ્રથમ આપણે પહેલાં આ રીતે t/4 થશે, અહીં t/2, 3t/4 અને અહીં t અને અહીંયા 5t, એટલે આ t/2, 3t/4, t અને 5t/4 થશે. અહીં એ બતાવી દઉં, એટલે +a થશે, એટલે -a થશે. ઓકે, તો સૌપ્રથમ આપણે આ જો આલેખની જે વાતો કરીએ, આ તો આપણે ઓલવેઝ જે શરૂઆતથી લીધેલો છે કે જ્યાં phi બરાબર 0 લીધેલું છે, તો એવો જે આલેખ છે તે અહીં આપણે દોરી દઈએ આ રીતે, અહીંયા આ રીતે એનો આવટકાળ એટલે અહીં થશે. તો એ આલેખ માટે આપણે આ રીતે આમ આમ આમ. હવે અહીં t આપણા પાસે એક આવટકાળ પૂર્ણ થાય છે, ત્યાર પછી આ રીતે આપણે લખી શકાય 6t/4, એટલે એ રીતે આપણે અહીં લખી શકાશે. હવે અહીંયા જો x2t લખીએ તો એ -π/4 માટે છે. -π/4 એટલે શરૂઆતમાં જો અહીં આપણે t બરાબર 0 લખીએ તો cos 0 થયું, cos 0 એટલે 1 થયું, એટલે xની કિંમત અહીં a થી શરૂઆત થઈ. પરંતુ અહીં જો આપણે એમ કહીએ કે અહીંયા t બરાબર જો 0 લખીએ તો cos -π/4 થશે, અને cos -π/4 આપણે cos -x લખીએ તો એનો મતલબ cos x જ થાય, અને જો sin -x લખીએ તો -sin x લખી શકાય છે. તો અહીંયા પણ એનો ઉપયોગ કરી અને અહીંયા જો આપણે કહીએ તો cos π/4 એટલે 1/√2, એટલે a કરતાં √2માં ભાગનું, એટલે આટલા પર હશે, 1/√2 એટલે 1.414 જેટલું ભાગાકારમાં થશે, એટલે ઓછું આવશે. અને ત્યાર પછી જો અહીં આપણે t/4 માટેની બી કિંમત આટલે મૂકીશું તો એના માટેનો જે જવાબ અહીં જો આપણે લખીએ તો લગભગ અહીં આ રીતે આવશે. તો અહીં આપણે આલેખ પહેલાં તો દોરી દઈએ. અહીંયા એક વસ્તુની કાળજી રાખવાની છે કે અહીં જે કળા છે એ π/4 જેટલી પાછળ છે, તમે જોઈ શકો છો. એટલે આટલી કળા પાછળ કહેવાશે, આના કરતાં આ કળા પાછળ કહેવાશે. એટલે અહીં પણ આલેખ પણ આ રીતે પાછળ જ જાય છે, જોઈ શકાય, પણ એનો કંપ વિસ્તાર સેમ છે. એટલે અહીં બધી જગ્યા ઉપર કાળજી એટલી રાખવાની કે એનો કંપ વિસ્તાર એક સરખો રહેશે.
જેનો થીટા છે એની પ્રારંભિક કળા છે તે બદલાયેલી છે અને અહીંયા જે કંપ વિસ્તાર છે તે તો એક સરખો છે, ઓમેગા બી એનું સેમ રહેશે. તો આ રીતે આલેખને આપણે અહીં દર્શાવી શકાય. અને છેલ્લો પોઈન્ટ આપણે જો લઈએ કે જો ધારો કે ઓમેગામાં ચેન્જ હોય તો શું થાય, તો અહીં આ રીતે આપણે લખી દઈએ. આપણે ઓમેગાની ચર્ચાઓ કરેલી છે. ટી ઇઝ ઇક્વલ ટુ 2π આપણે લખીએ છીએ 2π બાય ઓમેગા. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી એટલે 2π ઇન્ટુ એફ આપણે લખીએ છીએ. એટલે કે જો આવૃત્તિને જો 2π રેડિયન વડે ગુણીએ તો મળતી ભૌતિક રાશિ આપણા પાસે ઓમેગા કોણીય આવૃત્તિ થઈ જાય. અને બીજી એક વસ્તુ એનો જે એકમ જે છે, જો ટી ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા થાય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી લખીએ તો 2π રેડિયન માપક્રમ છે અને ટી સમય, તો રેડિયન પર આપણે સેકન્ડ અહીં લખી શકાશે. તો થર્ડ પોઈન્ટ જો આપણે કહીએ તો બે જુદી જુદી સરળ આવર્ત ગતિ માટે અહીં ઓમેગા જુદા જુદા હોય, કોણીય આવૃત્તિ ઓમેગા જુદી જુદી હોય, પરંતુ એ અને ફાઈ સમાન હોય ત્યારે. એટલે એકમાં ઓમેગા 1 અને બીજું ઓમેગા આપણે 2 લખી લઈએ. તો અહીંયા જો સૂત્ર બનાવવું હોય તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ અને અહીં કોસ ઓમેગા 1t નામ આપી દો અને +5 એટલે એટલું જ 0 પણ લખી શકાય. અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. સો x2t ઇઝ ઇક્વલ ટુ એ જેટલું જ લેવાશે, કોસ અહીંયા ઓમેગા 2t અને પ્લસ અહીં ફાઈ. આપણે આકૃતિ લઈએ છીએ જ્યાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 માટેની આકૃતિ લઈ રહ્યા છે. એટલે શરૂઆતમાં આપણે જે સરળાવત ગતિ ભણેલા છે તે રીતે. તો હવે આલેખ જો આપણે બતાવવો હોય તો આ રીતે આલેખ દેવડાશે. અહીં એક્સ અગેન્સ્ટ ટીનો આલેખ દોરી દઈએ. અહીં 0 છે, આ બધી કિંમતો લખી દો તો અહીં T/4, T/2, 3T/4 અને T અને 5T/4 થશે. હવે એ પણ લઈ લઈએ. આ પ્લસ એ થશે, એ સમાન છે એટલે અહીં માઇનસ એ થશે અને આલેખમાં આમ દોરી દઈશું. અહીં શરૂઆતમાં આપણે જે રીતે આ આલેખો લઈએ છીએ એ રીતે અહીં T/2 માટે અહીંયા લઈ શકાય, 3T/4 માટે અહીં, આ અહીંયા અને ત્યાર પછી આ તરફ આવશે. તો એ આલેખને દર્શાવી દઈએ. આ એક આવર્તકાળ થયો. હવે ધારો કે બીજા આલેખ માટેની વાતો કરીએ તો એના માટે આપણે એક કામ કરીશું કે આ T/2 જેટલો છે તો આનો આવર્તકાળ જે છે એ T જેટલો છે આ પહેલા આલેખ માટેનો. એટલે ઓમેગા એ રીતે લખાશે.
એ તો સેમ જ છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આટલે જો આપણે લખીએ તો આ રેડ જે આ બીજા માટેની વાત કરીએ તો એનો આવટકાળ અહીં નાનો થઈ ગયો, આના કરતાં અડધો આવટકાળ કહેવાશે. જો અને ટી ડેશ નામ આપી દઉં તો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ T/2 થશે. આવટકાળ અડધો થયો એટલે ઓમેગા ડબલ થઈ જશે. આપણે 2π/ω સૂત્ર પરથી આપણે વાતો કરીએ તો, અને અહીં આ રીતે અહીં આલેખ દોરાશે. તો ફરી એકવાર અહીંથી આ રીતે જે અહીં ટી જેટલો સમય છે દેખાય છે. જો અહીં ટી જેટલો સમયગાળો છે, હજુ પણ આની આગળ જવું હોય તો આ રીતે આપણે હજુ પણ આ જે આલેખ છે એને આ રીતે આગળ તમે કરી શકો. કહેવાનો ઇન્ટેન્સ શું છે, અહીંયા આ જે બ્લુ કલર એટલે કે પહેલો જે આ પહેલી જે સરળાવત ગતિ છે એનો આવટકાળ મોટો છે. હવે આ આવટકાળ મોટો છે એટલે એની આવૃત્તિ નાની થઈ જવાની, અને સાથે સાથે આનો આવટકાળ તો એટલો જ થયો, આટલે સુધીનો જ છે આવટકાળ. એટલે આના કરતાં તો આ રેડ છે એનો આવટકાળ અડધો થઈ ગયો એટલે એની આવૃત્તિ મોટી થઈ જશે. અહીં આવૃત્તિ નાની થશે બ્લુ માટે, અને રેડ માટે કહીએ તો આવૃત્તિમાં વધારો થાય. ઓમેગાના સંદર્ભમાં પણ એમ કહીએ તો ω2 મોટું થઈ જશે અને ω1 નાનું થાય. મતલબમાં બે જુદી જુદી વાતો અહીં આપણે કરી છે. તો આ રીતે આપણે આલેખ દર્શાવી શકાય. એટલે સરળાવત ગતિની અંદર પણ જે સમીકરણ આપણે મેળવેલું છે એ સમીકરણના અંદર આવતી જે ભૌતિક રાશિઓ કંપવિસ્તાર, ઓમેગા કોણીય આવૃત્તિ અને ફાઈ પ્રારંભિક જે કળા છે એના અલગ અલગ જો મૂલ્ય આવે તો એના માટેના જે આલેખો છે એ આલેખો પણ આપણે અલગ અલગ દર્શાવી શકાય. તો જેની ચર્ચા આપણે વિસ્તારથી આજે કરેલ છે.